નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન. પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે 576માં પ્રશ્નના સમાધાન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 326. અહીંયા 576માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, ભેદ જ્ઞાનમાં શું સિદ્ધ થાય છે અને તેનું સ્વરૂપ શું છે? ભેદ જ્ઞાનમાં શું સિદ્ધ થાય છે અને તેનું સ્વરૂપ શું છે? અને એનું સમાધાન પૂજ્ય બહેનશ્રીએ બહુ સરસ આપ્યું છે. ભેદ જ્ઞાન, જીવને ભેદ જ્ઞાન થાય ત્યારે અનુભૂતિ થાય છે, સમ્યક દર્શન થાય છે, એ તો આપણે જાણીએ છીએ. પણ અહીંયા પ્રશ્ન કેવો છે, ભેદ જ્ઞાનમાં શું સિદ્ધ થાય છે અને તેનું સ્વરૂપ શું છે? એટલે બે વાત સાથે પૂછી લીધી છે. પૂજ્ય બહેનશ્રી સમાધાનમાં કહે છે કે ભેદ જ્ઞાનમાં બીજું દ્રવ્ય સાબિત થાય છે. બીજું દ્રવ્ય સાબિત થાય છે. કેમ કે ભેદ જ્ઞાન થયું એટલે પોતે અને એ સિવાય બીજું દ્રવ્ય, બીજું બધું જે કંઈ છે તે બધું બીજું, પોતે એ બધાથી જુદો છે. એટલે પહેલી શરૂઆત તો આ લીધી, ભેદ જ્ઞાનમાં બીજું દ્રવ્ય સાબિત થાય છે. અનાદિનું જીવને શરીર સાથે એકત્વ એટલું બધું છે કે એને પોતાથી જુદું એ વિચારી જ નથી શકતો. એ હું કરીને જે કંઈ વાત કરે છે એમાં એ એના શરીર સાથે રહીને જ વાત કરે છે. એ શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ માને છે. મોટા ભાગનાને એમ જ છે. અરે ધ્યાનનો પ્રયત્ન કરે છે ત્યારે પણ હજી એ વાત ખસતી નથી. વર્તમાન પર્યાય ખસતી નથી. અહીંયા કહે છે કે ભેદ જ્ઞાનમાં બીજું દ્રવ્ય સાબિત થાય છે. એટલે પોતે ભગવાન આત્મા, એના સિવાય બીજું દ્રવ્ય. પછી કહે છે કે વિભાવ સાબિત થાય છે અને હું વિભાવથી જુદો છું તેમ સાબિત થાય છે. શુભભાવ જે ચાલી રહ્યો હતો, ભેદ જ્ઞાન થયું એ પૂર્વે, એ બધો શુભભાવ છે એ પોતાનું સ્વરૂપ નથી અને એનાથી પોતે જુદો છે. એટલે વિભાવ સાબિત થાય છે અને હું વિભાવથી જુદો છું તેમ સાબિત થાય છે. આગળ કહે છે કે બે દ્રવ્યોની તેમાં સાબિતી થાય છે. કોઈને એમ લાગે કે બરાબર છે, બે દ્રવ્યોની સાબિતી થાય છે, એમાં શું વાત છે? પણ બહુ મોટી વાત છે. અન્ય મતની અંદર આવી વાત નથી, એના કરતા ઊંધી વાત છે. અદ્વૈતવાદી કહે છે કે બીજું દ્રવ્ય છે જ નહીં, એક જ દ્રવ્ય છે, જગતમાં એક જ દ્રવ્ય છે, એવું એ લોકો કહે છે, માને છે. તો તે અદ્વૈત માનનારાઓનો આમાં નિષેધ થાય છે. કેમ કે બીજું દ્રવ્ય સાબિત થયું એટલે ક્ષણે ક્ષણે બીજું દ્રવ્ય ઉત્પન્ન થાય છે તેમ માનનારા ક્ષણિકવાદીનો પણ આમાં નિષેધ થાય છે. પેલા અદ્વૈતવાદી જે બીજું દ્રવ્ય માનતા નથી, એક જ દ્રવ્ય, એનો તો નિષેધ થયો. પણ બીજી વાત હજી આગળ લીધી છે કે બીજા એવા ક્ષણિકવાદી છે કે જે ક્ષણે ક્ષણે બીજું દ્રવ્ય ઉત્પન્ન થાય છે તેમ માનનારા બૌદ્ધ મતમાં પણ આમાં નિષેધ થાય છે. એ પણ નથી. કેમ કે એવું જો થતું હોત તો પછી આ ભેદ જ્ઞાન થતાની વખતે પણ પાછું નવું દ્રવ્ય ત્યાં ઉત્પન્ન થયા જ કરે તો ભેદ જ્ઞાન કેવી રીતે કરી શકે? એટલે એમ પણ થતું નથી. એટલે ક્ષણિકવાદીનો પણ આમાં નિષેધ થાય છે. બહુ સરસ વાત છે.
આગળ કહે છે કે ભેદ જ્ઞાનમાં આખો મુક્તિનો માર્ગ સમાઈ જાય છે. આખો મુક્તિનો માર્ગ સમાઈ જાય છે. અનુભૂતિ થાય છે તો કેવું પોતાનું સ્વરૂપ છે, અને જ્યારે પૂર્ણ દશા થશે તો આવું જ સ્વરૂપ એમાં પોતે સ્થિર થઈ જશે. ભેદ જ્ઞાનમાં આખો મુક્તિનો માર્ગ સમાઈ જાય છે. ત્યાંથી જ મુક્તિના માર્ગની શરૂઆત થાય છે. આગળ કહે છે જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ થયું, તેમાં જ્ઞાયકની જ્ઞાયક રૂપે પરિણતિ આવી ગઈ. એ વખતે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે, એટલે એવા જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ થયું. એ જ્ઞાન કરનારો જ્ઞાયક જે છે એનું અસ્તિત્વ ગ્રહણ થયું, એટલે બે પણ ન રહ્યું ત્યાં, કે જાણનારો જ્ઞાન કરનારો જુદો અને જેનું જ્ઞાન થાય છે તે જુદું, એમ પણ ન રહ્યું. જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ થયું, તેમાં જ્ઞાયકની જ્ઞાયક રૂપે પરિણતિ આવી ગઈ. અકર્તાપણું સાક્ષીપણું આવી ગયું. હવે ત્યાં કાંઈ કરવાપણું તો રહ્યું જ નહીં, પોતે જ છે. જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી રહ્યો છે અને ત્યાં પોતે જ પરિણમી રહ્યો છે, એટલે કોઈ બીજો કાંઈ કરે છે એવી તો કોઈ વાત નથી. એટલે અકર્તાપણું સાક્ષીપણું આવી ગયું. આગળ કહે છે કે સાધના કરવાનો મૂળ ઉપાય ભેદ જ્ઞાન છે. સાધના કરવાનો મૂળ ઉપાય ભેદ જ્ઞાન છે. જે ક્ષણે ક્ષણે ધારા પ્રવાહરૂપ હોય છે, ભેદ જ્ઞાન ક્ષણે ક્ષણે ધારા પ્રવાહરૂપ હોય છે, એવું એ ભેદ જ્ઞાન છે. અને એ જ સાધના કરવાનો મૂળ ઉપાય છે. મારું અસ્તિત્વ મારા રૂપે છે અને પર રૂપે નથી, તે ભેદ જ્ઞાનનું કાર્ય છે. હું મારા જ્ઞાયકના અસ્તિત્વ રૂપે છું અને પર રૂપે નથી, તે કાર્ય કરવાનું રહે છે. ભેદ જ્ઞાનમાં આ કાર્ય થાય છે, આ કાર્ય કરવાનું છે. આ રીતે ધ્યેયને સિદ્ધ કરવાનું છે. તો એ 577માં પ્રશ્નનું સમાધાન થયું. એક સાથે પૂજ્ય બેનશ્રીએ તો ઘણી વાત લઈ લીધી. બીજું દ્રવ્યની વાત લઈ અને અદ્વૈતવાદી જે છે એની માન્યતાનું નિરાકરણ કરી નાખ્યું, અને એવી જ રીતે જે ક્ષણિકવાદી છે એની પણ મિથ્યા માન્યતાનું નિરાકરણ કર્યું, અને મુક્તિનો માર્ગ, આ બધી વાત એમાં લીધી. અને એ જ કરવા યોગ્ય છે. પુરુષાર્થ આખો એનો જ હોય. સાધક જીવને સાધનામાં શું કરવાનું છે, આ જ કરવાનું છે, ને એ એનું કાર્ય છે. એ સિવાય બીજું કાર્ય કરી શકતો નથી, એટલે એ અકર્તા છે. પરનો તો અકર્તા છે. કેટલી સરસ રીતે બધી વાત બહુ જ ટૂંકાણમાં કરી દીધી. શાસ્ત્રોના સાર રૂપ વાત અહીંયા 577માં પ્રશ્નના સમાધાનમાં કરી. એ પછીનો પ્રશ્ન છે, બહારના અમુક સંયોગો છોડી અહીં આવ્યા. અહીં આવીને પણ શાસ્ત્રમાંથી વિચાર વાંચન વગેરે બધું થાય છે, છતાં સમ્યક દર્શન હજુ કેમ થતું નથી? શું કે છે? બહારના અમુક સંયોગો છોડી અહીં આવ્યા, સોનગઢ આવ્યા. અહીં આવીને પણ શાસ્ત્રમાંથી વિચાર વાંચન વગેરે બધું થાય છે, છતાં સમ્યક દર્શન હજુ કેમ થતું નથી? સમાધાનમાં પૂજ્ય બેનશ્રીએ પહેલા પણ આ સમાધાન આપ્યું છે, ફરીથી એવું જ સમાધાન આપ્યું છે કે પોતે જ અટકે છે, પોતે જ ક્યાંક અટકેલો છે. જેટલી રુચિની તીવ્રતા જોઈએ તેટલી નથી. અંતરથી પાછો વળતો નથી, પોતાને ગ્રહણ કરતો નથી. એટલે ખરેખર અંતરંગ પૂર્વક એ બહારથી પાછો વળતો નથી, એમ કેવું છે. અંતરથી પાછો વળતો નથી એટલે પોતાને સ્વને ગ્રહણ કરતો નથી, એટલી વિરક્તિ આવતી નથી. વિરક્તિ ના આવવાનું કારણ શું હશે?
કે મહિમા નહીં આવતો હોય એટલો, એટલે કે છે કે મહિમા આવતી નથી. સ્વરૂપની મહિમા, સ્વરૂપના મહિમા વિના તો ક્યાંથી આગળ વાત વધે. માટે તેમાં કચાશ રહે છે, પુરુષાર્થમાં એવી કચાશ રહે છે, મંદતા રહે છે. જેમ કોઈએ જાગૃત થવાનો નિર્ણય કર્યો હોય પણ પ્રમાદને લઈને જાગતો નથી અને જાગવું છે, ઉઠવું છે એમ કર્યા કરે છે, તેમ પોતે પ્રમાદને લઈને જેટલું જોઈએ તેટલું જ્ઞાન તેની વિરક્તિ નથી કરતો, તેટલી વિરક્તિ નથી કરતો. જેટલું જોઈએ તેટલું જ્ઞાન, એટલે આત્માનું જ્ઞાન ભાન, એની જ રુચિ, તો તેટલી વિરક્તિ નથી કરતો. જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ આપતો નથી, માટે સમ્યક દર્શન થતું નથી. પોતાની આળસને કારણે થતું નથી. ઉદાહરણ આપ્યું ને કે કોઈ જાગૃત થવાનો નિર્ણય કર્યો હોય અને પછી જાગે અને પ્રમાદને લઈને હું તો જાગું છું, હમણાં ઉઠું છું, હમણાં ઉઠી ગયો એમ કર્યા કરે છે. તેવી રીતે પ્રમાદને લઈને અહીંયા પણ જેટલું બળ અંદર આપવું જોઈએ, જેટલી જ્ઞાન સહિત વિરક્તિ પ્રગટ થવી જોઈએ, એવો પુરુષાર્થ થતો નથી. બીજી રીતે કહીએ તો જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ આપતો નથી, માટે સમ્યક દર્શન થતું નથી. પોતાની આળસને કારણે, પોતાના પ્રમાદને કારણે સમ્યક દર્શન થતું નથી. તાલાવેલી લાગવી જોઈએ, આત્માની એવી તાલાવેલી લાગવી જોઈએ. પોતે ક્યાં અટકે છે તેને અંતરમાંથી ઓળખી લે, સાચી રીતે ઓળખી લે, તો તે ત્યાં પોતે અટકી જ ન શકે. ખબર પડે કે અહીંયા અટક્યો છું અને એવો પ્રયત્ન કરી અને જાણી લે કે પોતે ક્યાં અટકે છે ખરેખર, તો પછી ત્યાં અટકવાનું થાય નહીં. ત્યાં પોતે અટકી જ ન શકે અને પોતે સ્વરૂપમાં ચાલ્યો જાય, અંતરમાં ચાલ્યો જાય. આગળ કહે છે, મૂળ તેની દ્રષ્ટિ જ્ઞાયકમાં થંભતી નથી, જ્ઞાયકમાં દ્રષ્ટિ પહોંચતી નથી. એનું જ્ઞાયકનું શ્રદ્ધાપૂર્વક જે અવલોકન થવું જોઈએ થતું નથી. એટલે જ્ઞાયકમાં દ્રષ્ટિ થંભતી નથી, કે પહોંચતી જ નથી. વિભાવથી છૂટતો નથી, વિભાવથી છૂટતો નથી. અને કારણ, સમ્યક દર્શન પ્રગટવાનું કારણ તો પોતાનું જ છે, પોતે જ છે, પોતે જ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એટલે એવા જ્ઞાયકનો આશ્રય પ્રબળપણે લઈને વિભાવનો આશ્રય છોડી દે તો નિરાલંબન થઈ જાય. નિરાલંબન થાય તો પછી ઉપયોગ સ્વ તરફ વળી જાય. પોતાના આશ્રયનું જોર થાય, સ્વરૂપનો આશ્રય એના તરફનું જોર થાય તો બધું છૂટી જાય છે. પોતે છોડે તો છૂટી જાય છે, પણ પોતે જ છોડતો નથી, ક્યાંક ને ક્યાંક શુભભાવમાં અટકી રહે છે. એટલે કારણ તો પોતાને વિશે જ છે, પોતાનું કારણ છે, કોઈ અન્યને કારણે અટક્યો છે એમ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી તો પોતે વિભાવમાં ગયો જ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ તો દ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ શુદ્ધ જ રહ્યું છે, એ વિભાવરૂપ થયું જ નથી. દ્રવ્ય અશુદ્ધ થયું જ નથી, નિર્મળ જ રહ્યું છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી તો પોતે વિભાવમાં ગયો જ નથી, તેને ગ્રહણ કર્યો નથી. એટલે વિભાવને એને ગ્રહણ કર્યો નથી. દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ તો એને વિભાવને નથી ગ્રહણ કર્યો, પણ પર્યાય અપેક્ષાએ એ વિભાવમાં અટક્યો છે, બધે અટકેલો છે. આત્મા સિવાય
બધે અટક્યો છે. તો એ 578માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એમાં જ પ્રશ્ન કર્યો છે કે પર્યાયમાં અટકેલો છે તેના માટે શું ઉપાય કરવો. કહ્યું ને કે પર્યાય અપેક્ષા એ બધે અટકેલો છે, તો કે છે કે પર્યાયમાં અટકેલો છે તેના માટે શું ઉપાય કરવો. પર્યાય બદલાય છે, પર્યાયનું સ્વરૂપ સમજવું જોઈએ. પર્યાય એક સમયનું સત છે અને એ સતત બદલાયા કરે છે. પણ ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે છે એ એવી ને એવી રહે છે, એનો વિચાર કરવો જોઈએ. અને એનું માર્ગદર્શન અહીંયા આપ્યું છે કે પર્યાયમાં અટકેલો છે તેના માટે શું ઉપાય કરવો. તો પૂજ્ય બેનશ્રી સમાધાનમાં કહે છે કે જ્ઞાયકની વિશેષ મહિમા લાવે અને જ્ઞાયકમાં જ બધું સર્વસ્વ છે એવી દ્રઢતા કરે. જ્ઞાયકમાં જ બધું છે, પોતે જ્ઞાયક છે અને એમાં જ બધું છે, સર્વસ્વ ત્યાં જ છે એવી વારંવાર દ્રઢતા કરે, એનો મહિમા લાવે. અને બહારમાં સર્વસ્વ નથી, ચૈતન્યમાં બધું સર્વસ્વ છે એમ ભલે પહેલા બુદ્ધિપૂર્વક વિચાર કરીને, એટલે સ્વવિકલ્પ દશામાં બુદ્ધિપૂર્વક વિચાર કરીને નક્કી કરે કે જે છે બધું ચૈતન્યમાં છે, બહારમાં નથી. બહારમાં ખરેખર કાંઈ નથી, સર્વસ્વ તો શું કાંઈ નથી. ભગવાન આત્મા બહારમાં ક્યાં છે, પોતે તો છે, ચૈતન્યમાં બધું સર્વસ્વ છે એમ ભલે પહેલા બુદ્ધિપૂર્વક વિચાર કરીને નક્કી કરે, પણ પછી એવું નક્કી કર્યા પછીથી, એવી દ્રઢતા કર્યા પછીથી, કે એ રીતે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો હોય અને એમાંથી એને કોઈ ફેરવી ન શકે એટલી બધી દ્રઢતા થઈ ગઈ હોય, એટલે પછી આગળ વધાય. એટલે કે છે કે એમ બુદ્ધિપૂર્વક વિચાર કરીને નક્કી કરે, પણ પછી અંદરમાંથી પલટો ખાવામાં તેની વિશેષ તૈયારી થવી જોઈએ. આ નક્કી તો કર્યું, પણ હવે પછીનું જે પગથિયું છે એ તો જે નક્કી કર્યું છે એ ભાવે થવાની, એટલે કે ઉપયોગને પલટાવી નાખવાની પણ તૈયારી હોવી જોઈએ. ચિંતન ધ્યાનમાં જે છે ત્યાં સુધી એનો ઉપયોગ તો બહાર જ કહેવાય, મન સાથે જોડાયેલો કહેવાય, તો ત્યાંથી ઉપયોગને પલટાવવો જોઈએ. એટલે કે છે કે પણ પછી અંદરમાંથી પલટો ખાવામાં તેની વિશેષ તૈયારી થવી જોઈએ, તો તેની પરિણતિ પલટો ખાય. બુદ્ધિમાં આવે પણ પરિણતિ જ્યાં સુધી પલટો નથી ખાતી ત્યાં સુધી કચાશ છે. બુદ્ધિપૂર્વક તો વિચાર થયો, ચિંતન થયું, સ્વીકાર થયો, પણ હવે આગળનો જે પુરુષાર્થ છે એ શું છે, તો કે પરિણતિ પલટો ખાવી જોઈએ. પરિણતિ જ્યાં સુધી પલટો નથી ખાતી ત્યાં સુધી કચાશ છે, પુરુષાર્થમાં ઢીલાશ છે. પરિણતિ એકત્વ તરફ ઢળી રહી છે, તે પોતાની કચાશ છે. જેની સાથે એકત્વ છે એ તરફ પરિણતિ વળી રહી છે. કોઈની સાથે એને એકત્વ છે જ નહીં, કોઈની સાથે એક પણ છે જ નહીં. પોતે બધાથી જુદો, શુદ્ધ, પરિપૂર્ણ ભગવાન આત્મા છે. પણ કહે છે કે બુદ્ધિમાં નિર્ણય કરે કે આમાં સુખ છે અને આમાં સુખ નથી, એમ પણ બુદ્ધિથી નિર્ણય કરે છે, સાચો નિર્ણય છે. એટલે કે છે કે અહીં પોતે આવે છે એટલે આટલે સુધી આવે છે, બુદ્ધિમાં આવો પણ નિર્ણય છે, પણ પરિણતિ પલટો ખાતી નથી, તે પોતાની કચાશ છે. જ્ઞાયક તરફ ટકે ક્યારે? જ્ઞાયક તરફ ફળી જાય, ટકે તો આત્મ જ્ઞાયકમાં એકાગ્રતા થાય તો અનુભૂતિ થાય. એટલે કે છે કે જ્ઞાયક તરફ ટકે ક્યારે? પોતાને જ્ઞાયક તરફ રહેવાની જરૂરિયાત લાગે કે આ જ જરૂરિયાત વાળું છે, એ સિવાય બીજું કાંઈ પોતાને કાર્યકારી ઉપયોગી જરૂરિયાત વાળું છે નહીં, એમ લાગવું જોઈએ. એટલે કે છે કે પોતાને
નાયક તરફ રહેવાની જરૂરિયાત લાગે કે આ જ જરૂરિયાત વાળું છે, આમ બીજા તરફથી પાછો હટે તો થાય. પરિણતિનો પલટો પોતાના પુરુષાર્થથી થાય છે. પરિણતિનો પલટો પોતાના પુરુષાર્થથી થાય છે. ગુરુદેવે બધાને નાયક ગ્રહણ થાય એવી રીતે ચોખ્ખું કરી દીધું છે. જુદી જુદી રીતે ગુરુદેવે નાયક કેમ ઓળખાય, નાયક કેમ અનુભવમાં આવે એ સમજાવ્યું છે. તારું સ્વરૂપ તારામાં છે, બીજું પર તારામાં નથી, તું પરમાં નથી, કોઈ પર પદાર્થ તારામાં નથી. તારામાં તારું સ્વરૂપ જ છે, તારું સ્વરૂપ તારામાં છે, બીજું કાંઈ પણ પર એ તારામાં નથી. આખો માર્ગ ચોખ્ખો કરીને બતાવ્યો છે. પૂજ્ય ગુરુદેવે માર્ગને બહુ જ સ્પષ્ટ બતાવ્યો છે. તો એ રીતે 579માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે કે આપ વારંવાર કહો છો પણ પરિણતિ આ બાજુ વળતી નથી. એટલે કે છે કે પરિણતિ સમાધાનમાં કહે છે કે પરિણતિ પલટો ખાય તેમાં પુરુષાર્થની તૈયારી કરવી પડે છે. તેમાં પુરુષાર્થની તૈયારી કરવી પડે છે. એક જ લીટીનો જવાબ છે, કેમ કે એ પેલા ભાઈનો જ પાછો પ્રશ્ન છે. પોતાના પુરુષાર્થમાં એને એટલી ખામી છે એટલે એને કરવું પડે. 580 નું સમાધાન થયું. અને પછી પ્રશ્ન છે કે તત્ પ્રીતિ ચિત્તેન તેનો શું અર્થ કરવો? સમાધાનમાં કહે છે કે અંતરની રુચિપૂર્વક જે શુદ્ધ આત્માની વાર્તા સાંભળે છે, પ્રીતિપૂર્વક સાંભળે છે એટલે કે અંતરની રુચિપૂર્વક જે શુદ્ધ આત્માની વાર્તા સાંભળે છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની જ નથી. રુચિપૂર્વક એટલે કે આ જ હવે પ્રાપ્ત કરવું છે અને એ રીતે શુદ્ધ આત્માની વાતને સાંભળે છે. સમયસારનું પ્રવચન સાંભળે છે તેમાં શુદ્ધ આત્માની વાત છે, પણ એ શુદ્ધ આત્માની વાત મારે એ સ્વરૂપ પ્રગટ કરવું છે એવા ભાવથી સાંભળશે કે પછી વિદ્વતાના ભાવથી સાંભળે છે. આ નયમાં આમ છે, આ નયમાં તેમ છે, અનેકાંત આમ છે, કર્તા કર્મ અધિકારમાં આમ છે. આ બધી વાતો ચર્ચા ડિસ્કશન કંઈક આવડે છે, બીજું કંઈક સમજાયું છે. આજે તો ગુરુદેવે આજે બહુ સરસ વાત કરી. આ તે બધામાં જ રોકાઈ રહે છે, બધામાં રોકાઈ જાય છે. મોટા ભાગનાને આમ જ થાય છે. ગુરુદેવનું પ્રવચન સાંભળીને પછી એના ઉપર ચર્ચાઓ કરે છે, પણ ગુરુદેવે જે કહ્યું એને અંદરમાં એના ઉપર ચિંતન કરી અને જે માર્ગ બતાવ્યો એમાંથી જે આશય જે લેવાનો હતો એ પકડતો નથી, વિદ્વતામાં ચાલ્યો જાય છે. મોટા ભાગના આમ જ થાય છે. કે છે કે અંતરની રુચિપૂર્વક જે શુદ્ધાત્માની વાર્તા સાંભળે છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની જ નથી અને તે ભવિષ્ય નિર્વાણનું ભાજન થાય છે એવો અર્થ છે. તત્પ્રીતિ ને ચિત્તે ને કઈ જે છે ને એની વાત આખી લીધી છે. એ ભવિષ્યમાં નિર્વાણનું ભાજન થાય છે. નિર્વાણ થાય એનું એટલે નિર્વાણનું ભાજન એટલે પાત્ર, નિર્વાણનું પાત્ર થાય છે. અંતરની રુચિપૂર્વક જેણે વાત પણ સાંભળી છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની નથી. તેનો અર્થ પોતાના પુરુષાર્થપૂર્વક પરિણતિમાં પલટો થવાનો છે. પરિણતિ પલટો ખાશે એટલે એ પોતાના પુરુષાર્થપૂર્વક પલટો ખાશે, એમને પલટો ખાશે એમ નહીં. અને આ જ વાત ક્રમબદ્ધ પર્યાયમાં પણ એમ જ છે કે ક્રમબદ્ધ પર્યાયમાં એમ કે અમને જ્યારે સમ્યક દર્શન થવાનું છે ત્યારે થશે આવું જે કહે છે, તો એને પછી ગુરુદેવે સમજાવ્યું કે તમને હજી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જ નથી, નહીંતર આવી વાત આવે જ નહીં. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય હોય એની તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે.
અને જે પર્યાય થાય છે ક્રમબદ્ધ એ પુરુષાર્થપૂર્વક થાય છે, પાંચે સંભાયપૂર્વક એ પર્યાય થાય છે, એમને એમ નથી થતી. એટલે અહીંયા પણ પૂજ્ય બેન્થલી જયારે પરિણતિ પલટો ખાવાની વાત કરે છે તે પુરુષાર્થપૂર્વક પરિણતિ પલટો ખાશે. ઉપયોગ પરમાંથી બહારમાંથી સ્વ તરફ વળશે, એ પુરુષાર્થપૂર્વક વળશે. એની મેળે થશે એવી કોઈ વાત નથી. અંતરની રુચિપૂર્વક જેણે વાત પણ સાંભળી છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની નથી. તો કોઈ કહે છે કે આપણે રુચિપૂર્વક સાંભળી છે એટલે આપણી પરિણતિ પલટાઈ જશે. તો કે ના, એમ નહીં. તેનો અર્થ એમ સમજવાનો છે કે પુરુષાર્થ પૂર્વક પરિણતિનો પલટો થવાનો છે. પુરુષાર્થ તો ઉભો જ છે, પાંચે સમવાય પૂર્વક એ તો કાર્ય થવાનું છે, એમને નથી થવાનું. ચાર સમવાય તૈયાર છે એટલે પુરુષાર્થ કર, એમ જ જ્ઞાની મહાપુરુષોએ કહ્યું છે. જે જિજ્ઞાસુ હોય તેને એમ આવે કે મારી પરિણતિ કેમ પલટો ખાય, તેને પુરુષાર્થ કરવાની વર્તમાન ભાવના રહે છે. એ પુરુષાર્થ પૂર્વક જ પરિણતિ પલટો ખાશે. એ 581માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, જિજ્ઞાસુને ભવિષ્યમાં પુરુષાર્થ થશે એવી ઓથ શું ન રહે? એમ કે જિજ્ઞાસુ છે અત્યારે, તો પછી ભવિષ્યમાં તેને પુરુષાર્થ તો પડશે. એમ નહીં માનવું, એમ એવી ઓથ શું ન રહે? એટલે અત્યારે હજી આપણે જિજ્ઞાસા છે એટલે બસ બરાબર છે, ભવિષ્યમાં થશે એમ સંતોષાઈ જાય છે. પુરુષાર્થ કરવો નથી, પ્રમાદમાં રહેવું છે, એવો અર્થ થયો આમાંથી. તો પ્રશ્નમાંથી તો જિજ્ઞાસુને ભવિષ્યમાં પુરુષાર્થ થશે એવી ઓથ શું ન રહે? ભાઈ, તારે એવી ઓથ રાખીને શું કામ છે? અત્યારે જ કર ને. સાચો જિજ્ઞાસુ હોય તો પછી સમાધાનમાં કહે છે કે ઓથ ન રહે. સમાધાનમાં પૂજ્ય બેન્થલી કહે છે કે ઓથ ન રહે. તેને ભાવના એમ રહે કે કેમ વર્તમાનમાં જ પલટો ખાઉં, એવી ભાવના હોય. વર્તમાનમાં જ મારી પરિણતિ પલટો ખાય અને મારો ઉપયોગ સ્વ તરફ વળે, વર્તમાનમાં જ કેમ ના કરું, એવી ભાવના હોવી જોઈએ. જિજ્ઞાસુ તો સાચો એ કહેવાય. મુમુક્ષુ ને જે પુરુષાર્થ કહેવામાં આવ્યો છે એમાં અનેક પાસાઓ છે, અને એમાં સૌથી મુખ્ય અને મહત્વના પાસા જો હોય તો જે શાસ્ત્ર અભ્યાસ કર્યો છે એમાંથી નિર્ણયો કરવા, અને પછી નિર્ણય પછીથી એવો પુરુષાર્થ કરવો જે નિર્ણય જેનો થયો છે એની પ્રાપ્તિનો, સ્વરૂપનો નિર્ણય કર્યો છે એની પ્રાપ્તિનો, અને એ રુચિપૂર્વક થવો જોઈએ, ખૂબ તીવ્ર રુચિપૂર્વક. એટલે એ બધી વાતને ખ્યાલમાં રાખીએ તો આ વાત બહુ સહેલાઈથી આપણને સમજાય, પકડાય એવી છે. એટલે કે એને વર્તમાનમાં જ પલટો ખાવું એમ થવું જોઈએ, એને એવી ભાવના રહે. એવી જુઠ્ઠી ઓથ પકડીને બેસી ન રહે કે ભવિષ્યમાં થશે. હું કેવો પુરુષાર્થ કરું, કેમ પુરુષાર્થ કરું, ક્યાં હું અટકું છું, કેવી રીતે થાય, એવી ભાવના અને લગ્ની લગાડનારને પલટો ખાય ત્યારે એની પરિણતિ પલટો ખાય. ક્યારે પલટો ખાય તે તેની યોગ્યતા પ્રમાણે છે, પણ એને ભાવના તો એવી રહે કે ત્યારે જ હું મારા ઉપયોગને સ્વ તરફ વાળી દઉં, અનુભૂતિ કરું, એવી જ ભાવના એ જ વખતે હોય. એમ ક્યારે પલટો ખાય એ પછીની વાત છે, એ એની યોગ્યતા પ્રમાણે છે, પણ એનો પુરુષાર્થ તો એ રીતે જ થાય. અને એવી જ્યારે ભાવના થઈ હોય અને તીવ્ર રુચિ હોય તો એની યોગ્યતા જ છે, તો એને થવાનું જ છે, તો એને સમ્યક દર્શન થવાનું જ છે. ભાવના એની એવી રહે. કેમ હું પુરુષાર્થ કરું અને જટ કેવી રીતે થાય, એમ વર્તમાનમાં જ પુરુષાર્થ કરવાની ભાવના રહે. એમ નહીં કે ભવિષ્યમાં અત્યારે જિજ્ઞાસા છે તો ભવિષ્યમાં પુરુષાર્થ થશે અને એનાથી સંતોષાઈ જાય, એવી ઓથ ન હોય, એવી ઓથ રખાય પણ નહીં, તો પ્રમાદ છે. તો 582માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, જ્ઞાયકની રુચિ વધે તેમાં જ્ઞાનની સૂક્ષ્મતા આવી જાય?
જ્ઞાયકની રુચિ વધે તેમાં જ્ઞાનની સૂક્ષ્મતા આવી જાય. સમાધાનમાં બેનશ્રી કહે છે કે જ્ઞાયકની રુચિ વધે તેને જ્ઞાયકને ગ્રહણ કરવાની સૂક્ષ્મતા થાય છે. એને જ્ઞાયકને ગ્રહણ કરવાની તીવ્ર લગ્ની લાગે છે, એની સૂક્ષ્મતા થાય છે. જ્ઞાયકને કેમ ગ્રહણ કરવું, ક્યાં અટક્યો છે, સૂક્ષ્મ વાત ક્યાં અટક્યો હોય તો એને ખ્યાલ કરી અને એમાં એને સૂક્ષ્મતા થાય. જ્ઞાયકની રુચિ વધે તેને જ્ઞાયકને ગ્રહણ કરવાની સૂક્ષ્મતા થાય છે. પણ બીજું જ્ઞાન વધારે થાય તેવો નિયમ નથી. જ્ઞાયકની રુચિને કારણે બીજું જ્ઞાન, વિદ્વતા વગેરે એ વધી જાય એવો કોઈ નિયમ નથી. એવો નિયમ નથી. એ 583માં પ્રશ્ન સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે કે જ્ઞાનીને કર્મનો તીવ્ર ઉદય આવે, જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને કર્મનો તીવ્ર ઉદય આવે ત્યારે શું શંકા નહીં પડતી હોય કે મારો નિર્ણય પલટી તો નહીં જાય ને? હવે એનો તો નિર્ણય તો અનુભૂતિપૂર્વકનો નિર્ણય છે. તે અનુભૂતિપૂર્વકના નિર્ણયમાં એવું કેવી રીતે બને? કેમ કે શંકાની વાત લીધી છે. એવી શંકા ક્યાંથી થાય? શંકા ના થાય. કર્મનો તીવ્ર ઉદય આવે એટલે એને શંકા થાય કે આ હવે તીવ્ર કર્મનો ઉદય આવે છે તો કે મારો નિર્ણય પલટી જાય. એ મારો નિર્ણય પલટી જાય એટલે નિર્ણયનો ખ્યાલ છે તો પછી નિર્ણયમાં પલટવાની ક્યાં વાત રહી? અને નિર્ણય ક્યાં આમ કર્યો છે? ધારણા જ્ઞાન ક્યાં છે? એ તો અનુભૂતિ છે. જ્ઞાની છે ને એને તો અનુભૂતિ થઈ છે. હા, હજી એમ કહેવાય કે જ્ઞાનીને કર્મનો તીવ્ર ઉદય આવે અને એ કર્મના તીવ્ર ઉદયની સાથે જોડાય અને કદાચ એને એવા અનંતાનુબંધીના એવા તીવ્ર કોઈ કષાય થાય તો કદાચ કંઈક પડવાનું થઈ શકે. એવો પ્રશ્ન હોય તો વાત જુદી છે. પણ અહીંયા તો આખી વાત છે કે એને પોતાને શંકા થાય. શંકા શુક્ર થાય. જ્ઞાનીને કર્મનો તીવ્ર ઉદય આવે ત્યારે શું શંકા નહીં પડતી હોય કે મારો નિર્ણય પલટી તો નહીં જાય ને? થાય જ નહીં ને. એવું કેવી રીતે થાય? એ તો કર્મના ઉદય તીવ્ર છે. એ વખતે એને જ્યારે આત્માનું જ્ઞાન ભાન વર્તતું હોય તો એ ઉદય એને વેદે ખબર પડે કે આ ઉદય છે, એમ ઉદય તરીકે જુએ એને. ને જ્યારે એને એ ઉદય તરીકે જ જુએ છે તો પછી પોતાની શ્રદ્ધા જે અનુભૂતિપૂર્વકની છે એમાં ક્યાંથી ફેર પડે? પણ એ ઉદયમાં એવી રીતે જોડાય અને કશાય ભાવે થાય, અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભના કોઈ પણ એક કશાય ભાવે એવી રીતે થાય તો કદાચ એને પડવાનું થાય. પછી પાછું એ તો સ્થિતિકરણ કરી લે અથવા તો બીજા પણ એને એવી રીતે સ્થિતિકરણ કરાવી દે. તો એ વાત નથી અહીંયા. એ વાત નથી લીધી. અહીંયા તો બીજી રીતે વાત લીધી કે જ્ઞાનીને કર્મનો તીવ્ર ઉદય આવે ત્યારે શું શંકા નહીં પડતી હોય કે મારો નિર્ણય પલટી તો નહીં જાય ને? કર્મનો તીવ્ર ઉદય કઈ જીવના પરિણામને બદલતો નથી. આત્માના પરિણામને કર્મનો ઉદય એ કર્મમાં રહ્યો એ ઉદય આત્માના પરિણામને બદલાવતો નથી. પોતે આત્મા પોતે એનું લક્ષ્ય કરી અને પોતાના પરિણામ કેવા કરવા એ માટે સ્વતંત્ર છે. એટલે એ વાતનો વિચાર કરીએ તો આ બે દ્રવ્ય જુદા છે. કર્મનો ઉદય કર્મમાં રહ્યો એટલે એને કારણે અહીંયા બધું બદલી જાય એમ નથી થતું. એ તો પોતાનો એટલો પુરુષાર્થની ખામી અથવા તો પુરુષાર્થની ખામી કરતા અત્યારે તો પછી એમ થાય કે એ કર્મના ઉદય સાથે જોડાઈ જાય છે કોઈક રીતે તીવ્ર ઉદયની સાથે અને કશાય ભાવે થાય. પણ એ તો વાત લીધી જ નથી. અહીંયા તો વાત પ્રશ્ન જ જુદો છે. તો સમાધાનમાં કહે છે કે તેને શંકા પડતી જ નથી. એને ક્યાંથી શંકા પડે? એને શંકા પડતી જ નથી. તેની સહજ ધારા જુદી જ રહે છે. અનુભૂતિ થઈ છે એટલે એ હું છું એ વાત તો સતત રહ્યા જ કરે છે. અને જે ક્ષણે વિકલ્પ આવે તે ક્ષણે પણ જ્ઞાયકની ધારા રહે છે. પોતાની વાત લીધી છે. જે ક્ષણે વિકલ્પ આવે, કંઈ પણ બીજા વિકલ્પ આવે એ વખતે પણ જ્ઞાયકની ધારા રહે છે. એટલે પછી તેને યાદ કરવું નથી પડતું.
એને કાંઈ યાદ કરવું પડતું નથી. જે અનુભૂતિ થઈ છે એને યાદ કરવી નથી પડતી. એ જ્ઞાયકની ધારા રહે જ છે. પોતાનું જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ થયું તે જ્ઞાયકની જોરદાર પરિણતિ તેની સાથે રહે છે. તેથી વિકલ્પમાં તન્મય થતો જ નથી, વિકલ્પથી ન્યારો રહે છે. વિકલ્પમાં તેમય થતો જ નથી, વિકલ્પથી ન્યારો રહે છે. વિકલ્પ આવે છતાં તે ન્યારો રહી અને આવે છે. આ અસાતા વેદનીનો ઉદય છે, આ એવો બધો વિકલ્પ આવે. પોતાના સહજ અસ્તિત્વની જ્ઞાયકની પરિણતિપૂર્વક તે વિકલ્પ હોય છે. એટલે આ તો સાથે રહે જ. પોતે જે છે, પોતે જે અનુભૂતિ કરી છે, એટલે પોતાની એવી જ્ઞાયકની પરિણતિ જે છે, પોતાના અસ્તિત્વ, પોતે જ્ઞાયક છે એવું અસ્તિત્વ, એવી પરિણતિ પૂર્વક કે વિકલ્પ હોય છે. એટલે એ રહી અને સાથે બીજો વિકલ્પ હોય અને તે જુદો રહે છે. વિકલ્પમાં રહેવો એટલે તેમાં કઈ શંકા પડવાનો પ્રશ્ન જ નથી, તેમાં શંકા પડતી જ નથી. તો એ 584માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે કે ધારણા જ્ઞાન સુધી આવે છે, સમજણમાં પણ બેસે છે, પણ પરિણતિ બદલાતી નથી, તો તેનો કોઈ ઉપાય? ફરી પાછા એ જ પ્રશ્ન. ધારણા જ્ઞાન સુધી આવે છે, સમજણમાં પણ બેસે છે, પણ પરિણતિ બદલાતી નથી, તો તેનો કોઈ ઉપાય? ફરીથી સમાધાન આપ્યું છે. એ જ પ્રકારનું સમાધાન છે, પણ દરેક વખતે કાંઈક ને કાંઈક એમાંથી આપણને નવું મળે. બધાને જુદી જુદી રીતે કાંઈક ને કાંઈક કોઈક વાત જે છે એ પકડાય, એટલે આપણને આમાંથી ઘણો લાભ થાય છે. અહીંયા સમાધાનમાં કહે છે કે જે એકત્વ બુદ્ધિની પરિણતિ થઈ રહી છે તે પરિણતિને ન્યારી કરતો નથી, જુદી કરતો નથી. પોતાનું અસ્તિત્વ જે છે એનો પોતે જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાન સ્વરૂપ છે, એવો જે નિર્ણય રહેવો જોઈએ ને એ રહેતો નથી. એ પાછો એ શરીર સહિત પોતાના અસ્તિત્વને માને છે, વિચારે છે. મોટે ભાગે એવું વધારે સમય રહે છે. એના વિકલ્પોની અંદર વધારે, સવારે ઉઠે ત્યારથી રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં વધારે સમય શું રહે છે? વર્તમાન પર્યાય અને પોતાનું શરીર અને પછી આસપાસના સંયોગો, પદાર્થો વગેરે જે કંઈ એની નજીકમાં રહ્યું છે તે બધું. એનો વિચાર એ રીતે રહે છે ને એમાં એ પોતે જે રહ્યો છે તો એ નાયક તરીકે છે એવું એને નથી લાગતું. એ તો જ્યારે બેસે છે શાંતિથી ત્યારે હું નાયક છું એમ કરે છે. બાકી મુખ્યપણે તો એ આ જ છે ને એને જ એકત્વ કહેવામાં આવ્યું છે. એને પર સાથેનું એકત્વ. તો એ એકત્વ બુદ્ધિની પરિણતિ થઈ રહી છે. એ પરિણતિ જુદી પોતે પાડવાની છે, તો એ સતત પ્રક્રિયા થાય ત્યારે જુદી પડે. તે પરિણતિને ન્યારી કરતો નથી, જુદી પાડતો નથી. નિર્ણય થઈ ગયો છે કે આ હું જુદો જ છું, નાયક છું, પણ ક્ષણે ક્ષણે જે વિકલ્પોની સાથે એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે, એકત્વ થઈ અને પરિણમી રહ્યો છે, તે એકત્વને તોડતો નથી, એટલે પરિણતિ બદલાતી નથી. એક અથવા બીજી રીતે એ પછી એમાં જે એ સંતોષ માને છે કે અમે આજે આ કર્યું, અમે સ્વાધ્યાય કર્યો, આમ કર્યું, તેમ કર્યું વગેરે. પણ અહીંયા તો કહે છે કે એકત્વને તોડતો નથી એટલે પરિણતિ બદલાતી નથી. એકત્વ તોડવાનો પ્રયાસ કરે તો તે પ્રયાસ પહેલા અભ્યાસ રૂપે થઈ શકે, પહેલા અભ્યાસ રૂપે એવો પ્રયાસ થઈ શકે. અને એ જ મહત્વનું છે. અભ્યાસ રૂપે થાય, વારંવાર થાય, વારંવાર થાય, વારંવાર થાય કે આ બધું જુદું, આ હું નહીં, આ હું નહીં, ડગલે ને પગલે એમ જે અંદરમાં થયા જ કરે તો દ્રઢતા વધતી જાય. પોતે જે છે એની દ્રઢતા વધતી જાય અને એકત્વ ઘટતું જાય. પછી એવો પ્રયાસ પહેલા અભ્યાસ રૂપે થઈ શકે છે.
એકત્વ બુદ્ધિ તોડવાનો અભ્યાસ ચાલે છે તો પણ એકત્વ બુદ્ધિની પરિણતિ થઈ રહી છે એ વખતે પણ એમ તો છે, તો તે સ્થિતિમાં સહજ નથી એટલે વિચાર કરવો પડે છે કે હું જુદો છું. વિચાર કરવો પડે છે, ચિંતન પાછું એવું કરવું પડે છે, જુદો છું. અને એમ વિચારપૂર્વકનો અભ્યાસ હોય છે. સહજ નથી, સહાનુભૂતિ થાય ત્યારે જ સહજ થાય છે. એટલે ત્યાં સુધી બધો વિચારપૂર્વક અભ્યાસ છે એને સહજ નથી કહેવો, કેમ કે એ મનની પ્રક્રિયામાં છે. એ મનની પ્રક્રિયા છે. પછી મનની પ્રક્રિયા વિના જ એ પોતે એમ જ છે એવા ભાવપૂર્વક આગળ વધે છે અને ઉપયોગ સ્વ તરફ વળે છે તો સહાનુભૂતિ થાય છે અને એ સહજ છે. સહાનુભૂતિ થાય ત્યારે જ સહજ થાય છે. અત્યારે કેટલાય લોકો અધૂરું સમજેલા લોકો છે ને, એ ઘણી વાર એમ વાત કરે તો બધું સહજ થાય, કેમ કે ધ્યાન કરવાનું ન હોય, સહજ થાય. પણ સહજ તો જે ધ્યાન થાય છે ત્યારે અનુભૂતિ થાય છે તે સહજ છે. સહજને સમજ્યા નથી ને એમને બોલ્યા કરે છે. સહજ પૂજ્ય બેનશ્રીએ કહ્યું છે અને ગુરુદેવે કહ્યું છે, તો સહજ શું કહ્યું છે કે સ્વાનુભૂતિ થાય ત્યારે એ સ્વાનુભૂતિ જે થાય છે એને સહજ કહી છે. પુરુષાર્થમાં સહજ નથી તો પછી બેસી રહે એટલે એની મેળે ક્યારેક પુરુષાર્થ થશે એમ નથી. પુરુષાર્થ તો કરવાનો જ છે. તો એ 585માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 585માં પ્રશ્ન સુધી.